एक वक्त घायल एक बाजू काव्य पाठ करवा गया इंटरवल थयो એટલે એમણે આયોજકને કહ્યું કે કોઈ વ્યવસ્થા છે આ વ્યવસ્થા શબ્દ જેટલું આયોજકો સમજી શકતા હોય છે એટલું શ્રોતાઓ નથી સમજી શકતા વિરલ પ્લીઝ આગળ मैं प्लीज पहले विरल ने कहूँ आ विरल ने तुम आज बड़े मौके से महफिल में चले आए तुम आज बड़े मौके से महफिल में चले आए हम लोग चरागों का बदल ढूंढ रहे थे क्या बात है એટલે ગાયલ સાહેબે કહ્યું કે કઈ વ્યવસ્થા છે એટલે આયોજકે કહ્યું કે છે એટલે આમાં એક પોલીસ વાળા ભાઈએ લઈને આવ્યા હતા એટલે ગાયલ સાહેબે કહ્યું કે શું જમાનો આવ્યો છે પહેલા ફરિશ્તાઓ પીવડાવતા હવે ફોજદારો પીવડાવે આ ઘાયલ એટલે બહુ કુમારી એની કવિતાઓમાં તો કુમારી છે એના વર્તનમાં એ સરકારી નોકરી કરતા એટલે એ જ્યાં નોકરી હશે ત્યાં સીએમ આવવાના હશે એટલે એમના ઉપરી અમલદારે કહ્યું કે ઘાયલ સાહેબ આપણે સીએમ સાહેબને કવિતા સંભળાવવાની છે ઘાયલે કહ્યું કે એવું ના થાય પહેલાં મને આમંત્રણ મોકલો શું કવિતા તમે સરકારી નોકર છો તમે સીએમ સાહેબને ના ના કહેશો ઘાયલ સાહેબે કહ્યું કે અમૃત કેશવ નાયક સરકારી નોકર છે અમૃત ઘાયલ નહીં સરકારી વાત નીકળી એટલે એક પ્રસંગ યાદ આવે એટલે તમને એક મુક્તક સંભળાવી દઉં તો તમને જરા મજા આવશે તહેઝીબ આફીનું મુક્તક છે कि आंखों से कुएं यार का मंजर नहीं गया आंखों से कुएं यार का मंजर नहीं गया हालांकि 10 बरस से मैं उस घर नहीं गया आंखों से कुएं यार का मंजर नहीं गया हालांकि 10 बरस से मैं उस घर नहीं गया बच्चों के साथ आज उसे देखा तो दुख हुआ તમે મારી હિંમતની દાદ આપો કે મારી પત્ની અહીંયા બેઠી છે ને કારણ કે હજુ કાલ સુધીનો કાર્યક્રમ છે એટલે કાલે 2 ટાઈમ જમવાનું તો અહીંયા થઈ જશે એટલા માલિક છે कि आंखों से कुएं यार का मंजर नहीं गया हालांकि 10 बरस से मैं उस घर नहीं गया बच्चों के साथ आज उसे देखा तो दुख हुआ उनमें से कोई एक भी मां पर नहीं गया બધા યુવાઓ એટલી તાલીઓ પાડે છે સતલજ રાહતના 4 મિસરા સંભળાવું તમને એટલે તમને ખબર પડે શું આજની હકીકત છે એ તમારા સામે कि दिल को सबके लिए पत्थर बना के रखा है दिल को सबके लिए पत्थर बना के रखा है बस मेरी याद को जेवर बना के रखा है दिल को सबके लिए पत्थर बना के रखा है बस मेरी याद को जेवर बना के रखा है तुम जिसे लड़की समझते हो जादूगरनी है तुम जिसे लड़की समझते हो जादूगरनी है तुम जैसे कितनों को कबूतर बना के रखा है कबूतर की बात है तो भावेश भाई याद आवे કે ક્યાંકની ચિઠ્ઠી દે ક્યાંક હાથે કરી ક્યાંકની ચિઠ્ઠી દે ક્યાંક હાથે કરી આ કબૂતર તો સખત ખતરનાક છે ને વાત બીજો ધરે વાત પત્તી નથી
ગાલ બીજો ધરે વાત પત્તી નથી, એક તરફી શરાફત ખતરનાક છે. સરકારી વાત કરતા બીજા રસ્તે ચલાવી. નિલેશભાઈ જલ્દી આવજો, હવે તમારે એટલે એક વખત ભુજ રાજાના દરબારમાં કાલિદાસ લખ્યું કે दूध बड़ा है गाय का, फूल है गुलाब का. दूध बड़ा है गाय का, फूल है गुलाब का, राजा है तो भोज राजा और राजा काय का. એટલે બધાએ કહ્યું કે કાલિદાસ તમે તો મહાકવિ છો, આવી ભાષાઈ તમને ના છો. એટલે કાલિદાસે કહ્યું કે હું રાજ્યાશ્રિત કવિ છું, તમે મને રાજ્ય માન્ય કવિ કરો ને પછી હું મારી કવિતા સંભળાવું. એટલે ભોજ રાજાને થયું કે કરી જોઈએ આપણે એમાં શું. એટલે ભોજ રાજાને રાજ્ય માન્ય કવિ જાય અને પછી કાલિદાસે લખ્યું कि दूध बड़ा है माई का, फूल है कपास का. दूध बड़ा है माई का, फूल है कपास का, राजा है तो मेघ राजा, भोज राजा काय का. એટલે ભાવિનભાઈ એક વખત પાકિસ્તાનમાં એવું થયું છે એ દેશ ખતમ નથી, ધીરે ધીરે રસ્તે છે પણ હજુ છે. પાકિસ્તાનમાં એક વખત એવું થયું કે સલીમ અહેમદ નામે એક કવિને પોલીસ પકડી. આપણે થવાની કોઈ શક્યતા નથી કે અહેમદ સલીમને પોલીસ પકડી. એટલે એના ભાણિયાએ એની માતાને પૂછ્યું કે મામો જાણવો પોલીસ ક્यों પકડી. એની માતાએ કહ્યું કે मामू ने याहिया खान पे एक गजल लिखी. याहिया खान त्याना लश्करी शासक હતા. उन्होंने भाने कि फिर क्या हो गया, बोले याहिया के सामने गजल लिखी. बात है कि अगर याहिया को शायरी आती होती तो चाहिए क्या. એટલે એની માતાએ કહ્યું કે याहिया खान को शायरी आती तो चाहिए क्या. પણ બહુ મજાની વાત એ છે કે આપણે ત્યાં સંસદમાં આપણે કવિઓને મોકલ્યા છે, એટલે શાયરીથી આપણે ત્યાં તો કામ ચાલી જાય. બહુ ના સ્વામી આપણે વાજપેયીને લઈને છેક નરેન્દ્રભાઈ સુધી બહુ મોટી પરંપરા છે કાવ્યની. એક પ્રસંગ યાદ આવે છે કે એક વખત સંસદમાં એ વખતના વડાપ્રધાન મનમોહનસિંહ અને સુષ્મા સ્વરાજજી વચ્ચે ચકમક ચલી ગઈ. એટલે સુષ્માજી જ્યારે ભાષણ આપવા ઊભા થયા ત્યારે એમણે ભાષણના અંતે એક શેર કહ્યો. એમણે કહ્યું કે તું ઇધર ઉધર કી ના બાત કર, ये बता काफिला क्यों लूटा. तू इधर उधर की ना बात कर, ये बता काफिला क्यों लूटा. मुझे रहजनों से गिला नहीं, तेरी रहबरी का सवाल है. તમે જુઓ કે આપણા સંસદમાં જે લોકો બેઠા એમને કવિતાનું કેવું જ્ઞાન અને કેવી ઊંચી કવિતા. એટલે મનમોહનસિંહ જ્યારે જવાબ આપવા ઊભા થયા ત્યારે એમણે અલ્લામા ઇકબાલના એક શેરથી વાત શરૂ કરી. એમણે કહ્યું कि माना कि तेरी दीद के काबिल नहीं हूं मैं, माना कि तेरी दीद के काबिल नहीं हूं मैं, तू मेरा शौक देख मेरा इंतजार दे. ले पाकिस्तान करता આ બાબતમાં આપણે બહુ ચડિયાતા છે. આમ તો દરેક બાબતે ચડિયાતા છે. લે ચંદ્રેશભાઈ પાછા આવી ગયા. ચંદ્રેશભાઈ હાલ અમદાવાદમાં સ્થાયી છે પણ મૂળ કડી તાલુકાના ફુલેત્રા ગામના વતની છે.
ગામમાંથી આવે છે એટલે એમની કવિતાઓમાં હજુ માટીની મહેક સચવાયેલી છે. એમણે વૃક્ષ નથી વૈરાગી જેવો એક બહુ અદભુત કાવ્ય સંગ્રહ આપ્યો છે. બહુ પ્રતિષ્ઠિત શૈલા અને રાવજી પુરસ્કારો એમને મળેલા છે. ક્યારેક બહુ વાચાળા કવિએ હવે એમ લાગે કે મૌનનો મહિમા સ્વીકારી લીધો છે અને એટલે એ લખે કે રક્તના ધોધમાંથી બોધ મળે, રક્તના ધોધમાંથી બોધ મળે, યુદ્ધમાંથી કોઈ અશોક મળે. ચંદ્રેશ મકવાણા નારાજ. મજા તો ત્યારે પડી જ્યારે સામે અભિષેક શાહને મેં જોયા વર્ષો પછી. અભિષેક શાહ એટલે હેલ્લારો મૂવીથી તમે પરિચિત હશો. પબ્લિસિટી કરવું મારું કામ નથી, પણ એક નાગરિક આનંદ મિત્ર રમેશભાઈનું સ્વાગત કરું કે આંખોમાં આકાશ લઈને બેઠો છું, કે આંખોમાં આકાશ લઈને બેઠો છું, કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું. કે આંખોમાં આકાશ લઈને બેઠો છું હું, કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું હું. તું તારી મરજીથી મળવા આવી જાય. બિલકુલ બાજુમાં જ ભાષા ભવનમાં મારી બેસેલી પત્ની માટે લખેલો આ શેર છે. આંખોમાં આકાશ લઈને બેઠો છું હું, કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું હું, ને તું તારી મરજીથી મળવા આવી જાય. જીવનભર નવરાશ લઈને બેઠો છું. તારો લેક્ચર છૂટે ત્યારે આવજે, હું તો બહાર આંખોમાં આકાશ લઈને બેઠો છું હું, કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું, તું તારી મરજીથી મળવા આવી જશે. જીવનભર નવરાશ લઈને બેઠો છું હું. આખરી ચુંબન ભૂસાઈ જાય ના. હમણાં ચુંબન દે ગયો 20 દે. આખરી ચુંબન ભૂસાઈ જાય ના, એટલે પાણી અંદર થઈ ગયું. આખરી ચુંબન ભૂસાઈ જાય ના, એટલે પાણી અંદરથી પીવું છું. અને મોટા ભાગના યંગસ્ટર એટલે એ બહેનો હોય કે ભાઈઓ, હવે મારી ઉંમર તો બધા દીકરા દીકરી જેવા જ થયા, પણ એમની એક ફરિયાદ હોય છે કે મને ભેટીને ચૂમવાની ટેવ છે. મને ભેટીને ચૂમવાની ટેવ છે. આ હગડે પર લખ્યું કે મને ભેટીને ચૂમવાની ટેવ છે. તારી અંદર એ સોફ્ટ સેવ છે. કે મને ભેટીને ચૂમવાની ટેવ છે. આ થોડું લાઈટ થયું કેટલી સાહેબ. તારી થપ્પડને ગાલ આપું, તારી થપ્પડને ગાલ આપું, આથી જાજુ શું વાલા. તારી થપ્પડને ગાલ આપું, માથી જાજુ શું હાલ આપું. શોખ છે ચામડાના ચપ્પલનો. શોખ છે ચામડાના ચપ્પલનો, તો ઉતરડીને ખાલ આપું. શોખ છે ચામડાના ચપ્પલનો, તો ઉતરડીને ખાલ આપું. મધુભાઈ વાંચવી છે જીવન તો ગમતા ને.
માછલી છે જીવંત મમતા ચાલ માની ટપાલ આપો માછલી છે જીવંત મમતા અભી કે બાવળાનું બળ વિચારું થઈ ગયું બાવળાનું બળ વિચારું થઈ ગયું નાવમાં નખ જેવું બારું થઈ ગયું કે બાવળાનું બળ વિચારું થઈ ગયું નાવમાં નખ જેવું બારું થઈ ગયું ને આ શેર સાંભળ્યું કે મને મહુડો કર્યો જાહેર નહીં મને મહુડો કર્યો જાહેર નહીં લલિતભાઈ મને મહુડો કર્યો જાહેર નહીં ગામ આખું દારૂ દારૂ મને મહુડો કર્યો જાહેર નહીં ગામ આખું દારૂ દારૂ થઈ ગયું દેખા એમણે અમથું પૂછ્યું કે કેમ છો અમથું એમણે અમથું પૂછ્યું કે કેમ છો એટલામાં અમને સારું થયું એટલામાં અમને સારું થઈ ગયું કે બાવળાનું બળ વિચારું થઈ ગયું કે મારી સમજણના છેડા પર જેની પકડ ભારી છે કોઈ પોલિટિક્સ પક્ષને લાગુ નથી કે મારી સમજણના છેડા પર જેની પકડ ભારી છે મોડે મોડે જાણ થઈ એ માણસ ધન્નાદાર છે કે મારી સમજણના છેડા પર જેની પકડ ભારી છે મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો હતો કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો હતો કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી મારી મારી અંદર પણ એક મદારી ફરતો તો કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી મારી છે કટકટ કાપી નાખે દશકા સૈકા સદીઓને કટકટ કાપી નાખે દશકા સૈકા સદીઓને તોય ખબર ના પડે જરા આ સમય ગજબની નારી છે ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે ભાવેશ કે કાલ સુધી તે પગના વાળ્યો આજે પગના વળતો કે કાલ સુધી તે પગના વાળ્યો આજે પગના વળતો બીજું કશું નહીં ભઈલા આ તો વારા પડતી વારી બીજું કશું નહીં ભઈલા આ તો વારા પડતી વારી છે અને નારાજ કહી દો એ જણને જે તનખાથી પણ ધ્રુજે છે કે નારાજ કહી દો એ જણને જે તનખાથી પણ ધ્રુજે છે કે મેં આંખોના આંસુથી બળતી રાતોને ઠારી છે મેં આંખોના આંસુથી જ્યારે જ્યારે તું આવે છે
અભ્યાસ જ બે રીતે છે કે જ્યારે જ્યારે તું આવે છે કઈક બધાની બુ આવે છે, પછી એવું લાગ્યું આ તો સારું નેગેટિવ થઈ ગયું કે જ્યારે જ્યારે તું આવે છે કઈક બધાની બુ આવે છે, બુ નથી તો બદલી નાખ કે જ્યારે જ્યારે તું આવે છે અજીબ સી ખુશ્બુ આવે કે જ્યારે જ્યારે તું આવે છે અજીબ સી ખુશ્બુ આવે છે. આજ ભાવિકભાઈ આજ સૂરજ એવું સળગ્યો કે આજ સૂરજ એવું સળગ્યો કે ઝાકળમાંથી લૂ આવે છે. સૂરજ એવું સળગ્યો કે ઝાકળમાંથી લૂ આવે છે. અને પ્રેમની પરાકાષ્ઠા શું હોય ખબર છે? તું જ ટપાલી વાંચી લેજે. તું જ ટપાલી વાંચી લેજે, વળતો ઉત્તર શું આવે છે? તું જ ટપાલી વાંચી લેજે, વળતો ઉત્તર શું આવે છે? અને તમને બધાને મસ્ત મજાનો સવાલ કર્યો, ચલો કે વાત કરે બે આંખ, વાત કરે બે આંખ તો વચ્ચે હિન્દી કે ઉર્દુ આવે છે? बात करे बे आंख तो वच्चे हिंदी के उर्दू આવે છે. અને અમારા મુંબઈના દિવસોનો અનુભવ છે. બહુ જ મોટા કરોડપતિ સેલિબ્રિટી ને બાળકો બોલિવૂડમાં બહુ સારા સંબંધો, એમ અહીંથી ત્યાં જવામાં એમનો ઈગો આવે ને એમના બાઉન્સર આવે, પણ જે ટ્રાફિક સિગ્નલ બંધ થાય એટલે તું ફીટુસ ત્યાં સલમાનની સરકો અને પેલો પોલીસ વાળો બી સરકો, એટલે સરકો જ સમય ઉભો રહેવો પડે કે बात करे भी आंख तो बच्चे हिंदी के उर्दू आवे छे ने हेवी ट्राफिक जाम हो जारे, हेवी ट्राफिक जाम हो जारे त्यारे बच्चे हूं आवे छे. हेवी ट्राफिक जाम हो जारे त्यारे बच्चे हूं आवे छे. मारा पर कोई हसे छे જ્યારે, મારા પર કોઈ હસે છે જ્યારે મને તો બહુ હસવું આવે. મારા પર કોઈ હસે છે જ્યારે મને તો બહુ હસવું આવે કે ચાલ માન્યું એકલો પથ્થર નથી, ચાલ માનું એકલો પથ્થર નથી તોય તું કઈ એકલો સદ્ધર નથી. ચાલ માનું એકલો પથ્થર નથી તોય તું કઈ એકલો સદ્ધર નથી ને લોક લૂંટી જાય છે મંદિર પણ. ચાલ માનું એકલો પથ્થર નથી તોય તું કઈ એકલો સદ્ધર નથી, લોક લૂંટી જાય છે મંદિર પણ. અર્થ એનો એ જ તું અંદર નથી. લોક લૂંટી જાય છે મંદિર પણ. અર્થ એનો એ જ તું અંદર નથી. તો ઇન્ટરનેશનલ ફ્લાઇટો કેટલી ચાલે છે, ના કોઈ સ્વર્ગને ભટકાયું, ના કોઈ ઇન્દ્રાસનને, ના મહાદેવને,
મને ખબર જ નથી પડતી કે એમના બડા મોટા મહેલ છે તો કોઈ નાનકડું હેલિકોપ્ટર કેમ નહીં? લોક લૂંટી જાય છે મંદિર પણ અર્થ એનો એ જ તું અંદર નથી ને આભમાં પણ આદમી ફરક્યો જ છે. આભમાં પણ આદમી ફરક્યો જ છે. સાંભળ્યું છે ક્યાંય તારું ઘર નથી. આભમાં પણ આદમી ફરક્યો છે. વચ્ચે વચ્ચે બોલવાની મને આદત નથી પણ આ શહેરમાં હું વચ્ચે એટલા માટે બોલીશ, મારે બોલવું જોઈએ કે મોટા ભાગની હિંસાઓના કોઈ પુરાવાઓ નથી હોતા. મેં આજ સુધી હું બચપનથી હું કોલેજમાં રહેતો તો મેં ઘણા બધા રમખાણો અને તોફાનો જોયા છે. જે મર્યા એ માણસ મર્યા, એ કોઈ પણ ધર્મ પક્ષ હોય તો પણ એ ધર્મના જે આરાધ્ય દેવ હતા એમને બચાવવા કેમ ના કે તોય સામે ઊઠ આબમાં પણ આદમી ફરક્યો છે. સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી ને તોય સાને ઉઠતા વિખવાદ જ્યાં તું જે કે પક્ષમાં હાજર નથી. તોય સાને ઉઠતા વિખવાદ જ્યાં તું જે કે પક્ષમાં હાજર નથી ને એ જ કારણથી તો હું નારાજ છું કે એ જ કારણથી તો હું નારાજ છું. કેમ તારા કઈ ખબર અંતર નથી? પછી કારણ મળ્યું. હા મિત્રો, કેવું ખબર છે? એ આદમ જાતથી ડરતો હશે. એ આદમ જાતથી ડરતો હશે એટલે આકાશમાં તળિયું તૂટી જશે. તળિયું તૂટી જશે તો પથારી ફરી જશે. આ ગઝલ મધુભાઈ માટે છે ખાસ. તળિયું તૂટી જશે તો પથારી ફરી જશે ને દરિયો ડૂબી જશે તો પથારી ફરી. તળિયું તૂટી જશે તો પથારી ફરી જશે, દરિયો ડૂબી જશે તો પથારી ફરી જશે. ઉડવાની ઝંખનામાં ચકચૂર માછલી. સાંભળો, ઉડવાની ઝંખનામાં ચકચૂર માછલી તરવું ભૂલી જશે. કે ઉડવાની ઝંખનામાં ચકચૂર માછલી તરવું ભૂલી જશે તો પથારી ફરી જશે. અને લલિતભાઈ ટહુકાના નામ પર છે હાઉસફુલના પાટિયા. ટહુકાઓ છે. ટહુકાના નામ પર છે હાઉસફુલના પાટિયા. ટહુકા ઉડી જશે. ટહુકાના નામ પર છે હાઉસફુલના પાટિયા. ટહુકા ઉડી જશે તો પથારી ફરી જશે અને સૂરજ ડૂબી જશે તો દીવાથી ચલાવશું. સૂરજ ડૂબી જશે તો દીવાથી ચલાવશું. દીવો બુઝી જશે. હવે મારી સૌથી પ્રિય રચના બે કહીને રહું છું. એક સૌથી ગંભીર છે અને બિલકુલ અગંભીર છે. જીવી ગયો એ દિવસો દુષ્કર ઘણા હતા.
કે જીવી ગયો એ દિવસો દુષ્કર ઘણા હતા ને જખમો બહાર કરતા. જીવી ગયો એ દિવસો દુષ્કર ઘણા હતા, જખમો બહાર કરતા, અંદર ઘણા હતા ને એકાદ બારણું એ ભૂલથી ખુલ્યું નહીં. ગિરીશ, કે એકાદ બારણું એ ભૂલથી ખુલ્યું નહીં, બાકી હું તરફડ્યો તો ત્યાં ઘર. એકાદ બારણું એ ભૂલથી ખુલ્યું નહીં, બાકી હું તરફડ્યો તો ત્યાં ઘર ઘણા હતા. ના છે સાંભળતો મજા આવશે. ઇનકાર નાચવાનો જાતે જ મેં કરેલો. ઇનકાર નાચવાનો જાતે જ મેં કરેલો, નહીતર તો મારી પાસે ઝાંઝર. ઇનકાર નાચવાનો જાતે જ મેં કરેલો, નહીતર તો મારી પાસે ઝાંઝર ઘણા હતા. અને સૌથી સૂક્ષ્મ શેર તમને સૌને અર્પણ, જેમાં પરાણે એક જ શ્રીફળ સમાતું નહોતું. જેમાં પરાણે એક જ શ્રીફળ સમાતું નહોતું, એ એક ગોખલામાં ઈશ્વર. જેમાં પરાણે એક જ શ્રીફળ સમાતું નહોતું, એ ગોખલામાં. અને પંપારનાર માથું માં, લલિતભાઈ આ તમને તો ખાસ, કે પંપારનાર માથું માં એકલી હતી. પંપારનાર માથું માં, ભાભી તમને કે પંપારનાર માથું માં એકલી હતી ને માથામાં વાગનારા. હવે મારા વતનની કવિતાની વાત પૂરી કરું છું. મહેસાણાનો છું અને મેં કવિતા આ ગીતથી શરૂ કરી. હાસ્ય કવિતા છે. હાસ્ય સમાપે ઓમાયો, એટલે અમદાવાદ, એટલે મહેસાણા બાજુનો એક છોકરો છે, અમદાવાદમાં ભણવા આવે છે. બાપા બિચારા એવું કરીને ભણવા મોકલે છે અને એચકેમાં ક્યાંક કૃણાલની આગળ સેન્ડવિચને પીઝા બધું ખાય છે. એટલે બાપા તો પૈસા બી ના હોય, બરોબર. અને એક વાર એને જોઈ જાય છે, આવું તો કરે ઓમાયો એલા ગોમના દિયો, કે ઓમાયો મેલા ગોમના દિયો. પેલી કોલેજની સોડી શું કહેતો હતો, કે ઓમાયો મેલા ગોમના દિયો, તો પેલી કોલેજની સોડી શું કહેતો હતો, અલ્યા લાજ કો શરમ કોઈ શક કશા નહીં, એનો ગુલાબનું ફૂલ ચમ દેતો હતો. ઓમાયો મેલા ગોમના દિયો, પેલી કોલેજની સોડી શું કહેતો હતો, અલ્યા લાજ કો શરમ કોઈ શક કશા નહીં, એને ગુલાબનું ફૂલ ચીમ દે. અને ગામડાની પરંપરા, પત્ની છે પોતાના પતિનું નામ અમારા એના પપ્પા, એટલે રેખાએ કેવું હતું કે બીટુના પપ્પા, એવું ના કે ચંદ્રેશ. એટલે નામ દેવાની પરંપરા અમારે નથી. એટલે અથવા તો જેઠાલાલના દીકરા, અથવા તો કિરીટભાઈના ભાઈ, પણ ચંદ્રેશ નહીં. કે ઓમાય ઓમ એટલે ગોમનાર દિવસ પેલી કોલેજની સોડી શું કહેતો તો, અલ્યા લાજ કો શરમ કોઈ શક પસંદ નહીં, ને ગુલાબનું ફૂલ શું દેતો તો. મને પૈણે 50 થયેલા બાયડીના, કે
કે મને પૈને 50 થયેલા બાયડીના તોય ચાલ્યાની હાથની બાયડીના. મને પૈને 50 થયેલા બાયડીના તોય ચાલ્યાની હાથની બાયડીના જોણે ખેતરમાં ઊભો હોય ખોલીના ઈ માથોમાં હાથ ચૂમ લેતો હતો. એ ઉત્તર ગુજરાતના પટેલ મધુભાઈને ખબર હશે કે મને પૈને 50 થયેલા બાયડીના તોય ચાલ્યાની હાથની બાયડીના જોણે ખેતરમાં ઊભો હોય ખોલીના ઈ માથોમાં હાથ ચૂમ લેતો હતો. અને ગાડા ભરીને મેં તો પક્યો છે પાક. ગાડા ભરીને મેં તો પક્યો છે પાક. તે તો કઢાઈ ઉપરથી મારું લેના કે ગાડા ભરીને મેં તો પક્યો છે પાક. તે તો કઢાઈ ઉપરથી મારું લેના. તારા ઘરમાં દોણાની કોઈ ખોટ છે? કોમ પૂરી પકોડી તું ખાતો હતો. કોમ પૂરી પકોડી તું ખાતો તો. ગાવા જો તો પછી ગાના ભજન. આપણે તો ટ્રેડિશન છે ભજન પરંપરા, હાર્મોનિયમ, તબલા બધું આપણા ગામડામાં તો ઘેર ઘેર હોય છે. એ નહીં ખબર. કલકત્તામાં તો દરેકના ઘેર હાર્મોનિયમ હોય ને હોય. દરેક દીકરીને હાર્મોનિયમ શીખવાડવામાં આવે. ગાવા જો તો પછી ગાજન ભજન. તારા ઘરમાં પડ્યા છે તંબુરા ડઝન. જાણે થઈ જો ના હોય મોટો અમિતાભ બચ્ચન. એ પિક્ચરના ગીત ગાતો હતો. છેલ્લે મારી વાત કે પીવી હોય તો પછી પીના તું છાસ. કે પીવી હોય તો પછી પીના તું છાસ. તારા વાડામાં 82 ડોવા 50. કે પીવી હોય તો પછી પીના તું છાસ. તારા વાડામાં 82 ડોવા 50. જોને પીતો ના હોય મોટો અંગ્રેજી રમ એમ થમથમની બોટલ ચમ પીતો હતો. ત્રીજા શેર ઉપર વાત કરી હતી. વચ્ચે બોલવાની આદત નથી. કહેવાની ચંદ્રેશભાઈની કળા છે એના માટે પણ એક વાર તાળીઓ દીધી. मुसलमान शीख और हिंदू बोलता है. मुसलमान शीख और हिंदू बोलता है. सरों पे चढ़ के जादू बोलता है. आज હું પેલા અનવર જલાલપુરીના શેર ભૂલી ગયો એ યાદ આયા कि मुसलमान शीख और हिंदू बोलता है. सरों पे चढ़ के जादू बोलता है. अभी तहजीब जिंदा है हमारी. अभी तहजीब जिंदा है हमारी. ये शहर अभी उर्दू बोलता है. આપણે કાર્યક્રમમાં થોડા સમયમાં પાછળ ચાલી રહ્યા છે એટલે બહુ વાત નથી કરવી. પણ આદિલ મંસૂરી સાહેબને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે આદિલ સાહેબ તમે ઉર્દુમાં પણ લખો છો અને ગુજરાતીમાં, તો તમે ઉર્દુની સરખામણી ગુજરાતી ગઝલને ક્યાં જુઓ છો? આદિલ સાહેબે તો બહુ પાછળ છે, એમાં કોઈ શંકા જ નથી. ઓછામાં ઓછા 50 વર્ષ પાછળ છે આપણે ગુજરાતી ગઝલ. પણ પછી એમણે એક વાત કહી કે એ છતાં કેટલીક અભિવ્યક્તિઓ એવી થઈ છે કે જ્યાં હજુ